बोल श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की, हनुमान जी महाराज की। આપણા આંગણે એટલે કે સરમાળિયા દાદા આશ્રમમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ ચાલતો હોય તો થોડીક ભગવાન કૃષ્ણની વાત કરું કે આવો યજ્ઞ ક્યારે થાય, કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હોય, કેટલું પુણ્ય ભેગું આશ્રમનું ગામનું થયું છે ત્યારે અહીં ગામમાં શ્રીમદ ભાગવત કથા થઈ. અને કવિ કાગની એક મસ્ત રચના છે. કવિ માં જશોદાને પ્રશ્ન કરે છે કે હે જશોદા, તારા કેટલા જન્મની કમાણી ભેગી થઈ, અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણાની અંદર આટા મારે છે. હેજી માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા, કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી. ભગવાન કૃષ્ણની માયામાંથી કોઈ બહાર નથી, બધા એની માયામાં વિટાણેલા છે. પણ ઈ જ ભગવાન કૃષ્ણને માં જશોદાએ ખાંડણી આરે બાંધી દીધો હતો કે જેની મોહ જાળમાં એ આખી દુનિયા વિટાણી, એ જીએને દેયું તારી દોરડીએ એ બંધાણી રે એ નંદરાણી તારા એ જીયાંગણા. ભગવાન કૃષ્ણને ખાંડણીએ બાંધી દીધો તો ક્યારે બાંધ્યો હતો કે જ્યારે ગોપીઓ ફરિયાદ કરતી કે માં કાનો અમારા મહિના મટકા ફોડી નાખે છે, અને માં જશોદા છે એ માનવા તૈયાર નહોતા. અને દાદાએ વાત કરી એમ ભગવાનને રૂમમાં પૂરી દીધા. અને ભગવાને પાસે જઈ અને જશોદા પ્રેમથી કહે છે કે હે કન્હૈયા, આપણા ઘરે ઘણી બધી ગાયું છે, તો તું જશોદા કે બીજાના ઘરે શું કામ તું માખણ લૂંટવા જાશો, ત્યાં હું કામ તું છાશ પીવા જાશો. ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો હતો કે હે માં જશોદા, ગોપીઓ છે ને એ મારા માટે થઈને જ છાશ બનાવે છે, માખણ બનાવે છે. તને કોઈ દી એવો વિચાર આવ્યો? એટલે જશોદાએ કીધું કાલ બેટા તારી હાટું હું સ્પેશિયલ છાશ બનાવું, માખણ ઉતારું. એટલે જશોદા હવારથી ભગવાનનું એમ કહેવાય છે સ્મરણ કરતા કરતા છાશ બનાવે છે, માખણ ઉતારે. પણ એમાં થયું એવું કે દૂધ ગરમ મૂક્યું અને ભગવાને લીલા કરી કે જશોદાના મનમાં કેટલોક મારા પ્રત્યે પ્રેમ છે, જોવું તો ખરા. એટલે ભગવાને લીલા કરી દૂધ સહી ઉભરાણું, જશોદાએ સહી છાશનો ગોળો પડતો મૂકી, કૃષ્ણને પડતો મૂકી અને દૂધની તપેલીએ જેવા તપેલીએ ગયા, ભગવાન કૃષ્ણએ પાણો લઈ અને મટકીમાં માર્યો. મટકી નોખી, જશોદા આવ્યા, જોયું ત્યાં તો બધું રમણ ભમણ. એ ગોળી ફોડીને મોહી નાખ્યા ઢોળી, જુઓ જશોદા માની ગોળી ફોડી. ગોળી ફોડીને મોહી નાખ્યા ઢોળી, જુઓ જશોદા માની ગોળી ફોડી. ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણ માયા ગોવિંદ સંતાણા. ખીલેથી વાછરું ને મેલે છોડી, જશોદા માની ગોળી ફોડી. ભગવાન કૃષ્ણ ગમાણમાં માનતા જાય, વાસુરને છોડી મૂકે. માં જશોદાને એમ થયું કે હવે આનો કઈક ઉપાય કરવો જોશે. અને પછી માં જશોદા કૃષ્ણની વાહ થયા અને પકડી અને ખાંડણીયાની હારે બાંધી દીધો કે જે આખી દુનિયાને બાંધનાર છે અને માં જશોદાએ બાંધી દીધો. તો કવિ પ્રશ્ન કરે છે કે તારા કેટલાક પુન ભેગા થયા. દરવાજે એક સ્ત્રી ડોકા કાઢે છે. તો સ્ત્રી કોણ હતી? કે લક્ષ્મી. કારણ કે જ્યાં કૃષ્ણ હોય ને લક્ષ્મી હોય, ફ્રીજ હોય, એર કન્ડિશન હોય, બંગલો હોય. લક્ષ્મી હોય ત્યાં કૃષ્ણ હોય એવું જરૂરી નથી.
કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી હેજી અને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી રે નંદરાણી તારા આંગણા. જો જશોદા મને જોઈ જાય અને એમ કે હે લક્ષ્મીજી બે હેલ પાણીના ગોળામાં પાણી નાખી દો, તો હું પાણી નાખતા નાખતા કાળિયા ઠાકરના દર્શન કરી લઉં, કૃષ્ણના દર્શન કરી લઉં. અને ઈ ભગવાન કૃષ્ણ 11 વર્ષને 52 દિવસે જયારે મથુરામાં ગયા ત્યારે કવિ કહે છે કે તારું બધું હિસાબ ચૂકતે થઈ ગયો, કે બેઠી જુગ જુગ માડી આ ચોપડા તું બાંધી આજે પતી ગઈ તારી બધી ઉઘરાણી નંદરાણી તારા આંગણા. આજ બધું તારો હિસાબ ચૂકતે થઈ ગયો. કવિ કાક કે હું તારા ઘરનો એક પગથિયામાં પાણો બન્યો હોત ને તોય ભગવાન કૃષ્ણ મારી ઉપર પગ દઈને હાલત તો કે કાગ ફળિયામાં તારા આ ફરે અડવાળો હું સર્જ્યો નહીં તારા પગથિયાનો એક પાણો રે નંદરાણી તારા આંગણા. એ ભગવાન કૃષ્ણ અને સુદામા પરમ મિત્ર, અને એટલી ગરીબાઈ સુદામાને અને એની પત્ની અને છોકરાના કહેવાથી સુદામા છે ઈ એમ કહેવાય છે કે દ્વારકા ભગવાન કૃષ્ણને મળવા માટે જાય છે. હૈયાની અંદર આશા લઈને જાય છે, કારણ કે આશા બધાની અમર છે મલકાય આશામાં મતી અને જગ જીવતે જાણે નહીં આમાં ગોવિંદની છે શું ગતિ. એવો હરિને રે મળવા સુદામો હાલિયા, હરિને રે મળવા સુદામા હાલિયા. હે ભૈરા કૃષ્ણ દર્શન ના કોડ રે દ્વારિકા ના પંથે હરિને રે મળવા સુદામા હાલિયા. ભગવાન કૃષ્ણના કોડ લઈને સુદામા શ્રી કૃષ્ણને મળવા માટે જાય છે, પણ મનમાં વિચાર કરતા જાય છે કૃષ્ણ તો દ્વારકાનો રાજા બની ગયો અને હું ગરીબ બ્રાહ્મણ, કૃષ્ણ મને મળશે? વિચાર કરતા કરતા ધીમે 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 આગળ જાય અને ટૂંકમાં વાત કરું તો ભગવાનના દ્વારે જઈને દ્વારપાળને કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. હવે આજના ઓફિસરની ઓફિસમાં જવું હોય તો પટાવાળો પરસેવો વાળી દેતો હોય, તો કૃષ્ણની દ્વારકામાં એમ તો જવાય નહીં. એટલે કે જા અમારા દ્વારકામાં ક્યાં દુકાળ પડો તારે જવાના ભાઈબંધ કરે. પણ છેલ્લે સુદામા કહે છે કે હે દ્વારપાળો, આ દ્વારકાના દરવાજે જો મારો દેહ પડી જાય અને કોઈ પૂછે કોણ હતું તો કહેજો કે પોરબંદરથી સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો હતો. ત્યારે એમ કોઈને એમ થયું કે કદાચ હોય તો હોય, લાઈને જઈને કહું તો કરો. એટલે ભગવાનને કેવા માટે જાય ત્યાં ભગવાન તો ગોપીઓ સાથે રાસલીલા રમે, રાધાજી સાથે રાસલીલા રમે. તો કેવી રમે? હે મારું એ વન રાવણ જો ને રૂડું રે વૈકુંઠ નહીં રે આવું એ મારું. હે મારું વન રાવણ જો ને રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. ભગવાન કૃષ્ણ રાસલીલા રમે અને દ્વારપાળ જઈ અને ભગવાન કૃષ્ણને સંદેશો આપે, પણ ભગવાન સોનાના સિંહાસના બેઠેલા શરીરે ધરા લાલ પીતમ જો વાગા પચરંગ ટેડી ધરી શીશ પાકા વેળા ઓડ માથે ખુલા કહેશે વાકા જોતા નારીયું વારણા લીધ જાતા કડે કટારા ભેટ બાંધી કસી અને સોળે કળાએ તેજ જેવું સતીને ભુજા ચતુરંગ જોર નાદાન ભારી નમુ ચક ચક્ર ગદા પદ્મ ધારે ભગવાન નારાયણ બેઠેલા. અને જઈને દ્વારપાળ કહેશે કે દ્વારે એક દુબળા દેશ વાળો માણસ આવ્યો છે, ફાટલી તૂટલી ધોતી પહેરી છે અને તમારા મિત્ર હોવાનો દાવો કરે છે અને નામ એનું સુદામો છે. પણ જ્યાં સુદામો નામ પડ્યું એ ખબરું પૂછીને વાલો હે દોડા ગીરધારી પત્રિક મેં લીધા છે એને જોન તેડી રે પા
હોલિયા દોયા જેણે હેજ પ્રેમથી ઘસે છે એની એ આઠે પોટ રાણી એ અંગડા ઘસે છે એની એ આઠે પોટ રાણી અન ત્રિક મોરડે છે એને જોન પાણી રે આહુડા આવ્યા આખતી ભગવાન કૃષ્ણ ને કવિ એમ કહે છે કે પાણી તો બાજુ પડ્યું રહ્યું, ભગવાને આહુડાથી સુદામાના પગ ધોઈ નાખ્યા હતા. અને એ ભગવાન કૃષ્ણ પાસે સુદામા છે એ 6 મહિના રોકાય છે. અને 6 મહિને જયારે ભગવાન કૃષ્ણ ને ઉદ્ધવજી એને વળાવવા માટે જાય ત્યારે ભગવાન કહે છે કે હે સુદામા, આ પિતાંબરી પહેરીની મારી છે મને દેતો જા. ત્યારે સુદામાને બહુ દુઃખ થયું, આટલો બધો બદલી ગયો કૃષ્ણ. જયારે તું દ્વારકાનો રાજા બન્યો ત્યારે મને બહુ હરખ થયો હતો. તું બન્યો દ્વારકાનો ધણી, જા છોગાળા રણછોડ, ત્યાં તો પછી મારા અંગના મરોડ સૌ પલટાણા શામળા. મને એટલો બધો હરખ થતો હોય તો તને મારી પિતાંબરી ઉતારી લીધી. પણ છતાંય ભગવાનનો ઉપકાર માને છે કે મારું અજાચક વ્રત જાળવું છે. કદાચ પિતાંબરી હોત તો કૃષ્ણ ક્યારેક એમ કે મેં પિતાંબરી આપી હતી. અને ઈ ભગવાન કૃષ્ણને ઉદ્ધવ પૂછે છે કે હે કૃષ્ણ, આ ગરીબ બ્રાહ્મણના કાનમાં એટલું કીધું હોત ને કે તારે ના ઝૂંપડાની બદલે બંગલા થઈ ગયા છે તો દ્વારકાથી પોરબંદર સુધીનું એને થાક ન લાગત. અરે ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે હે ઉદ્ધવ, 6 મહિનાથી માગવા આવેલો માણસ એના મોઢે માગી ન શકતો હોય તો હું દેવા વાળો ક્યાં મોઢે કહી શકું કે મેં આટલું બધું આપ્યું છે. ત્યારે કવિને લખવું પડે, એ જી ચપટી ચોખામાં આપી દીધું એને બધું કુબેરનું દ્રવ્ય રે, એને બધું કુબેરનું દ્રવ્ય. નાથના નાથે મેર કરી એને માનું ન શ્રીમદ સાહેબનું મિત્ર તો બનું એવો, સુદામાન માધવા જેવો. બનું મિત્ર તો બનું એવો, સુદામાન માધવા જેવો. મારીને મઢુલીએ આવ્યા નો જોયા સીતા નાર રે, નો જોયા સીતાઈના. હે સીત હે સીત એ મરટા હાલ નહીં આહુડાની ધાર બનું પતિ તો બનું એવો, હતો સતી સીત ને જેવો. બનું પતિ તો બનું એવો, હતો સતી સીત ને જેવો. શ્રવણ પડ્યું એને વાક્ય એવું, મારો રામ ગયો વનવાસ રે, મારો થાન ગયો વનવાસ. દશરથ રાજા દેહને ત્યાગે ને છોડી જીવવાની આશ. બનું પિતા તો બનું એવો, હતો રઘુવીર ને જેવો. બનું પિતા તો બનું એવો, હતો રાજા રામ ને જેવો. રામાયણ સાર્થ કરવા માટેનો ગ્રંથ છે કે બાપ કેવો હોય, દીકરો કેવો હોય, માં કેવી હોય, પત્ની કેવી હોય, ભાઈ કેવો હોય. એક નાનો પ્રસંગ રામાયણનો કહી દઉં કે ભગવાન રામને જયારે વનવાસમાં હતા અને રામને તરસ લાગે અને સીતાજીને કહે છે પાણી ભરી આવો. અને સીતાજી એ મટકી હાથમાં લઈને પાણી ભરવા જાય, વીરડો ગાળ્યો પણ પાણી છે આશરું નથી થતું. એટલે ભીલની દીકરીઓ છે એ તાળી દે અને દાંત કાઢે છે, હાથ તાળે દે છે કે ભરો નહીં કભી જલબોરી. તારા બાપના ઘરે કોઈ દી પાણી નથી ભર્યું, પણ તારા સૌભાગ્ય ચિહ્ન જોતા એવું લાગે છે કે તું કોકની પત્ની હશે. કેવો અભાગ્ય પતિ છે કે તને વનમાં મોકલી દીધી. ત્યારે સીતાજી એને જવાબ આપે છે, એ મેં મિથિલેશ ભુવાના સિંહમાંથી સુમતી કલબાની. એ વંશ વિભાગ મેં કુલભૂષણ રાઘવ કે ઘર કી મહારાની. આ પાવ ધર્યો ન કબુ બન में
અને ભાવિ પ્રભાબીન સેવનિયાની આજ નાથ તૃષા લગી નારન કે હન નિકસી ગગરી ભરની મહી પાની મારા નાથ ને તરસ લાગી છે અને પાણી ભરવા આવી પણ પાણી આછરું નથી થતું એટલામાં ભગવાન ને રામ અને લક્ષ્મણજી આવે છે અને લક્ષ્મણજી ને રામની ઓળખાણ આપે છે હેજી ગોરા છે મુજ હે દેરીડા ને મારો હે સ્વામી છે ભીન લેવા એ જ નયણા કેરી એ સાન કરીને એણે એ ઓળખાવ્યા ભગવાન રે બાય કયો તમારો દે આજ